તો વધુ એકવાર કેતન ઇનામદારે નાગરિકોની વ્યથાને વ્યક્ત કરી છે। વડોદરામાં જે સ્થિતિ સર્જાઈ, વધુ એકવાર કેતન ઇનામદારે નાગરિકોની વ્યથાને વ્યક્ત કરી છે। ખેતી સહિતના નુકસાનની અંદર પૂરી સહાય ચૂકવવા માટે કેતન ઇનામદારે માંગ કરી છે। યોગ્ય સર્વે થાય તે પ્રકારે ત્વરિત કાર્યવાહીની સાવલીના ધારાસભ્યએ માંગ કરી છે। તો વડોદરા શહેર જ નહીં, જિલ્લાની અંદર પૂરતી સહાય કરવાની માંગ તેમણે કરી છે। ખેડૂતોને મળતા વળતરની રકમ વધારવાની પણ તેમણે માંગ કરી। આજે અમારા વડોદરા શહેર જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષસ્થાનમાં જે મિટિંગ હતી, એમાં આજે વડોદરા શહેર જિલ્લાની અંદર પાણીના વધુ વરસાદને લઈ અને જે પૂરને લઈને જે પરિસ્થિતિ આવી છે, એમાં ખાસ કરીને વડોદરા શહેરની પરિસ્થિતિમાં જે લોકોને નુકસાન થયું છે એને સારું એવું વળતર મળે અને એનું આ પૂરમાંથી વહેલી તકે શહેર બહાર નીકળે, તેમજ જે રીતે જિલ્લાની અંદર વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે અને જે રીતે આજેની પરિસ્થિતિ છે એનો રેગ્યુલર સાચો સર્વે થાય, નાનામાં નાના ખેડૂતો સુધીને એને નુકસાનીનું વળતર મળે અને વળતરમાં પણ સારો એવો વધારો મળે, કારણ કે પાકમાં જે રીતે બિયારણ છે, ખાતર છે, જે મહેનત છે એ પ્રમાણે એમને એનું નુકસાનીનું વળતર મળે એની રજૂઆત કરી છે। રેલવે નારાઓની અંદર જે રીતે રેલવે એ જે નારાઓ જે ઊંડા કરી નાખ્યા અને જે ઊંડા કરવાથી રાજનગર વસાહતનો એક દીકરો જે એક્સપાયર થઈ ગયો, એ રાજનગર વસાહતના દીકરાને પણ સારું એવું વળતર મળે, દિવાલ પડી જવાથી જે યુવાન દટાઈ ગયો તો એને પણ સારું એવું વળતર મળે, આ બધી જ રજૂઆતો મેં કરી છે। અને ખાસ કરીને આ વખતે એમના તલાટી ગ્રામસેવકો મારફતે જે જવાબદાર અધિકારીઓ મારફતે એ નુકસાનીનું વળતર એનો સર્વે રેગ્યુલર થાય અને સાચો સર્વે ઉપર સુધી પહોંચે એની રજૂઆત કરી છે અને પ્રભારી મંત્રીએ ખાતરી પણ આપી છે કે આ વખતે આ બધી જ વસ્તુને જોઈ લેવાને અને સારી રીતે એનું નિરાકરણ આવશે। એમ તો હું માનું છું ત્યાં લગીને કરોડો રૂપિયાનું નુકસાન છે। નુકસાનીનો આંક, કારણ કે કેળ જેવા પાક અને જે બાગાયત ખેતી છે એ તો સંપૂર્ણ નિષ્ફળ છે। એવી રીતે કપાસ, તુવેરો, તમાકુ, દિવેલા એ પણ પાકને નુકસાન છે। એટલે જ્યારે રેગ્યુલર સર્વે થશે ત્યારે જ ખ્યાલ આવશે કે નુકસાની શું છે, પણ હું માનું છું ખૂબ મોટી નુકસાની છે। ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર અત્યારે ભગવાનની દયાથી મારા સાવલીની અંદરની પરિસ્થિતિ સારી છે, પણ અતિ વરસાદને કારણે પાક નુકસાની ઘણી થઈ છે અને જે ફીડરો બંધ હોવાથી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણો મોટો નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો હશે, પણ આ બધી જ વસ્તુ હાલના તબક્કે સાવલી ડેસરની અંદર વ્યવસ્થિત છે।